નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. તો પ્રજાસત્તાક દિનની સર્વ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. તો આજે તારીખ 26/1/2026 સોમવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગ ત્યાર પછી 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો શુભાશુભ ફળમાં તે આગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે આજનો દિવસ, એટલે કે આજનો દિવસ ઉત્તમ અને ત્રિવેણી સંગમ સમાન ગણવામાં આવે છે. એનું કારણ કે આજે મહાસુદી આઠમ અને દુર્ગાષ્ટમી તેમજ સોમવારનો દિવસ છે અને આપણા ભારતનો 77મો પ્રજાસત્તાક દિન પણ છે, જેથી આજે મહાશક્તિ અને ભગવાન શિવની કૃપા સાથે આપણે રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ પણ સારી એવી રીતે જોવા મળી શકે છે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો શુભાશુભ ફળમાં મેષ રાશિ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ કે મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક પ્રસંગોમાં તમે સારી એવી રીતે વ્યસ્ત રહી શકો છો, એટલે વ્યસ્ત રહી શકો છો, એમાં રચ્યા પચ્યા રહી શકો છો. આજે તમને નોકરીમાં પણ સારી એવી રીતે સ્થિરતા આવી શકે છે. આજે તમને દેશભક્તિના કાર્યક્રમમાં પણ જોડાવાની સારી એવી તક ઉત્તમ આજે મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 2. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવાવું કે વૃષભ રાશિવાળા માટે કે આજે આધ્યાત્મિક શાંતિનો તમને સારો અનુભવ થઈ શકે છે. આજે તમને વડીલોના આશીર્વાદ તમારા સારા એવા તમને ફળદાયી નીવડી શકશે. તેમજ તમને આજે આર્થિક રીતે પણ તમારો સારો એવો દિવસ સારો એવો પસાર થઈ શકે છે. તેમજ તમને સારો એવો ફાયદો એમાં થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં તમારી સારી એવી તમે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમને વિદેશથી પણ સારા એવા સમાચારો મળી શકે છે. તેમજ તમને આજે તમારા વાણી પર તમારે થોડો સંયમ રાખવો ખાસ જરૂરી છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન સારી એવી રીતે પ્રફુલ્લિત રહી શકશે. તેમજ તમને આજે મહાશક્તિની ઉપાસનાથી તમારી જે મનની મૂંઝવણ હશે એ માતાજીની દયાથી દૂર થશે. આજે તમારા પારિવારિક સુખ સારું એવું તમારું આજે વધી શકે છે, તેમાં પણ તમને લાભ અને ફાયદો સારો એવો થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને સરકારી કામકાજમાં પણ સારી એવી સફળતાઓ મળી શકશે. તેમજ તમને આજે પ્રતિષ્ઠામાં વધારો સારો થઈ શકશે. આજે તમારા સાહસની પણ લોકો સારી એવી રીતે પ્રશંસા અને વખાણ તમારા કરી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન પ્રાપ્તિનો શ્રેષ્ઠ અને આજે ઉત્તમ એવો દિવસ છે. તેમજ તમને સંતાન પક્ષ તરફથી પણ તમને સારો એવી રીતે આજે સંતોષ અને તેમાંથી લાભ તમને મળી શકે છે. આજે તમારી કોઈ પણ જૂની ચિંતાઓ હશે એ પણ આજે માતાજીની દયાથી દૂર થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જો કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું સારું આનંદમય અને ઉલ્લાસવાળું પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ તમને આજે નવી નવી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી તમે નવી નવી ચીજ વસ્તુઓની સારી એવી ખરીદી કરી શકો છો. તેમજ તમારા માતાનો સહયોગ પણ તમને આજે સારો એવો મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે
સિલ્વર જેવો અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમારા આજે ભાઈ બહેનોનો સાથ સંબંધો હશે એમાં તમને સારો એવો સુધારો આવી શકશે. તેમજ તમને આજે નાના નાના પ્રવાસ કાળમાં પણ તમારું મન તાજગી અને સારું સ્ફૂર્તિલું આજે અનુભવી શકો છો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ફટક. ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બચત અને રોકાણ માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. તેમજ તમારી વાણીથી આજે લોકો સારી એવી રીતે પ્રભાવિત થઈ શકશે. તેમજ તમને આજે મિષ્ટાન ખાવા માટેનો પણ મિષ્ટાન ખાશો તો મિષ્ટાનનો પણ તમને સારો એવો આનંદ આજે મળી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને નવા કાર્યની શરૂઆત કરવા માટે આજે તમને સારી એવી રીતે તમારા શરીરમાં ઉત્સાહ સારો એવો જળવાઈ રહેશે. આજે તમને સામાજિક માન પાન અને તમારું સારું એવું મોભો વધી શકે છે. આજે તમારી નિર્ણય શક્તિથી તમારી સારી એવી તમારી આજે કદર થઈ શકશે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક રીતે થોડો તણાવ રહી શકે છે. આજે તમે કોઈ પણ શિવ મંદિરે અથવા ઘરે બેસીને શિવ આરાધના કરવાથી તમને સારી એવી ઉત્તમ લાભ ફાયદો થઈ શકે છે. તમારું મન અત્યંત સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે. મીન રાશિમાં જથ કે મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા માર્ગો સારી એવી રીતે ખુલી શકશે. તેમજ તમને આજે જૂના મિત્રોની મુલાકાત તમારી સારી એવી રીતે સફળ અને લાભદાયી થઈ શકશે. તેમજ તમને આજે ઈચ્છિત સફળતા મળવાના પણ સારી એવી શક્યતા છે અને સારા એવા યોગો પણ છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો ઉપાય અને ખાસ આપણે ટિપ્સ જોઈએ તો કે આજે ખાસ તો દુર્ગાષ્ટમી હોવાથી માતાજીને લાલ પુષ્પ એટલે લાલ ફૂલ અર્પણ કરવા, જેમ દુર્ગા ચાલીસાનો, દુર્ગા માતાના મંત્રનો પાઠ કરવાથી સારો ફાયદો થશે. તેમજ આજે સોમવાર હોવાથી પણ શિવલિંગ પર દૂધ અભિષેક, જળાભિષેક અથવા શિવ મંત્રના પાઠ કરવા પણ સારો એવો ફાયદો થઈ શકશે. તેમજ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે કોઈ પણ જરૂરિયાતમંદ બાળકને શૈક્ષણિક સામગ્રી, કોઈ પણ ભણવાની વસ્તુ, ચોપડો, બોલપેન, પાટી વગેરેનું દાન કરવું અત્યંત આજે શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તો ખાસ નોંધ, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તેથી પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 26/1/2026 સોમવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 26/1/2026 સોમવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ, શુક્લ પક્ષ, આઠમ તિથિ, સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:20 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:24. આજે તિથિ જોઈએ તો આજે તિથિ છે આઠમ તિથિ 21:17 સુધી. ત્યાર પછી નોમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર 12:32 સુધી. ત્યાર પછી ભરણી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સાધ્ય યોગ 9:11 સુધી. ત્યાર પછી શુભ યોગ 30:20 સુધી. ત્યાર પછી શુક્લ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 10:16 સુધી. ત્યાર પછી બહુ કરણ 21:17 સુધી. ત્યાર પછી બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ અલ ઈ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.